વહેલી સવારથી રાજ્યભરમાં જે વરસાદી માહોલ છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને મહેસાણાનું આ વિજાપુર છે અને વિજાપુરના હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે વિજાપુરમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે અને સવારે 6 વાગ્યાથી ને 8 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ જે ખાબક્યો છે અને તેના કારણે વિજાપુરના સમગ્ર વિસ્તાર જે છે એમાં પાણી ફરી વળ્યા છે અને એ સીધા દ્રશ્ય આપ જે જોઈ શકો છો કે આ સીધો જે માર્ગ જે છે આ હાઈવે જે છે આ વિજાપુરથી આગળ વિસનગર તરફ જવાનો આ માર્ગ છે અને આ માર્ગમાં પાણી ભરાતા વાહન ચાલકો જે છે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. 2 વ્હીલર ચાલકો હોય કે 4 વ્હીલર ચાલકો હોય તેઓની જે વાહન જે છે તે પાણીમાં ફસાઈ રહ્યા છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ એક તરફ જે ધોધમાર વરસાદ જે પડ્યો છે અને તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ જે છે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારની સ્થિતિ જે છે 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે અને તેના કારણે સમગ્ર વિજાપુર વિસ્તાર જે છે તે પાણી થઈ ગયો છે. અને આ હાઈવે પરના દ્રશ્યો છે કે જે રસ્તાની જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણી જે છે તે નજરે પડી રહ્યું છે અને વાહન ચાલકો જે છે 4 વ્હીલર ચાલક હોય કે 2 વ્હીલર ચાલક હોય કે પછી રાહદારીઓ હોય તે તમામ લોકો જે છે તે હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો જે છે તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી પણ જાણીશું કે જે પ્રકારે અહીંયા વરસાદ પડ્યો છે. વરસાદ પડ્યો, સવારથી વરસાદ હતો, અત્યારે વરસાદે વિરામ લીધો છે, પણ આ ક્યાં સુધી પાણી કેટલે સુધી પાણી ભરાયેલા છે? પાણી છે કે આનંદપુરા ગામથી માંડી હાઈવે ચોકડી સુધી પાણી ભરાયેલું છે અને 2 કલાકની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો. આનું પાણી નિકાલના આગળ જાય તળાવમાં પાણી નિકાલ જાય નહીં, પણ આગળ જેસીબી બોલાવી નિકાલ કરી દીધો છે. જગ્યા કરીને પાણી નીકળે 2 કલાક પછી નીકળી જશે. પાણી ઓછું થઈ જશે 2 કલાક પછી પાણી ઓછું થઈ જશે. અચ્છા, અહીંયા ક્યાં સુધી આ પાણી ક્યાં સુધી પાણી ભરાય છે ને આ રસ્તો ક્યાં સુધી જાય? હાઈવે ચોકડી સુધી પાણી ભરેલું છે, હિંમતનગર રોડ અને આનંદપુરા તળાવ સુધી પાણી ભરેલું છે અને આગળ નિકાલ કરવા માટે કેનાલ ગોડી રાસન જવા માટે. અચ્છા, વિજાપુરની અંદર પાણી ભરાય છે ખરા? વિજાપુર અંદર પાણી ભરાયેલા છે, વિજાપુર ભરાય, મામલતદાર કોર્ટે ભરાયેલા, ચક્કર ભરાયેલું છે. આખા વિજાપુરમાં ટીબી મામલતદાર બધા પાણી ભરાય છે અને આ પાણીનો નિકાલ કરવાનો કોઈ જગ્યા જ નહીં. રિચાર્જ કુવા કરીને એનો નિકાલ કરાવવો પડશે, એ સરકારની જવાબદારી હોય છે. આજે પાણી ભરાય છે, આજે સવારથી વરસાદ પડી રહ્યો છે. હા, સવારથી 5:15 વાગે 8 વાગે 8 ઇંચ વરસાદ પડ્યો. તો દીપા જે છે હું ફરી એ દ્રશ્યો આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે આ વિજાપુર તરફ જવાનો જે આ હાઈવે ચોકડી તરફ જવાનો આ માર્ગ છે ને ત્યાં પાણી ભરાયો છે. આખો જે રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ને રોડ ની જગ્યાએ માત્ર ને માત્ર પાણી નજરે પડી રહ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો હોય, રાહદારીઓ હોય કે પછી 4 વ્હીલર ચાલકો હોય, તમામ લોકો જે છે તે અત્યારે આ મુશ્કેલીમાં મુકાયા છે.